નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. 40 વર્ષ પછી થતા કુદરતી ફેરફારો. કોઈ પણ વ્યક્તિમાં 40 વર્ષ સુધી ફેરફારો નિયંત્રણમાં રહે છે, પણ 40 વર્ષ પછી શરીરમાં કુદરતી ફેરફારો ચાલુ થાય છે. 40 વર્ષ સુધી ગ્રાફ ઉપર રહે છે અને 40 વર્ષ પછી ગ્રાફ નીચે આવે છે. નેચરલ ફેરફારો છે. તેની મુખ્ય ચાવી સૃષ્ટિના સર્જનહારે રાખી છે. આ ફેરફારો પ્રત્યે આપણે જાગૃત રહીશું તો આપણે જાળવવા માટેના ઉપાયો વિશે વિચાર કરશું કે આ ફેરફાર તો 40 વર્ષ પછી થવાના છે, પણ હવે એને જાળવવા માટે પ્રયત્ન કરવાનો છે. ઘણી હદ સુધી આપણે જાળવી શકશું. 40 વર્ષની આસપાસ 40 વર્ષથી શરીરમાં કેટલાક સ્વાભાવિક શારીરિક, હોર્મોનલ, મેટાબોલિક ફેરફારો શરૂ થાય છે. આ ફેરફારો સામાન્ય છે, પરંતુ આપણે યોગ્ય જીવનશૈલી રાખીએ તો તેમાં થતા ફેરફાર છે, તેનો પ્રભાવ છે એ ઓછો કરી શકીએ છીએ. 40 વર્ષ પછી શરીરમાં થતા મુખ્ય ફેરફારો: મેટાબોલિઝમ ધીમું થવા લાગે. 30-40 વર્ષ પછી મેટાબોલિઝમ લગભગ 5થી 10% સુધી ધીમું પડે છે. આપણી જે ચયાપચયની ક્રિયા છે એ ધીમી પડે છે. કેલરી ઝડપથી બંધ થતી નથી. વેઇટ વધવાની શક્યતા રહે છે. ગ્રોથ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન ઘટવા લાગે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટે છે, મસલ્સ માંસપેશી ઘટે છે, એનર્જી ઓછી લાગે છે. સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન ઘટે છે. મોનોપોઝના લક્ષણો, જેનાથી મૂડ સ્વિંગ ગ્રેજ્યુઅલી રહે છે. સ્વભાવમાં ફેરફાર થાય છે. મસલ્સ માસ ઓછું થવું. સાર્કોપેનિયા, દર વર્ષે 1% મસલ્સ લોસ થવાની શરૂઆત. સ્ટ્રેન્થ અને સ્ટેમિના થોડોક ઓછી લાગે છે. હાડકાની ઘનતામાં ઘટાડો. બોન ડેન્સિટી લોસ. ઓસ્ટિયોપેનિયા, ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. ચામડી અને વાળમાં ફેરફાર. કોલેજન ઘટે છે, જેનાથી ચામડીમાં રિંકલ થાય છે. હેર થિનિંગ, ડ્રાયનેસ. વાળ પાતળા પડે છે, ડ્રાય થાય છે. હૃદય અને રક્તવાહિનીઓમાં ફેરફારો. એલડીએલ, જે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે, તે થોડુંક વધવાની શક્યતા રહે છે. બ્લડ વેસલ્સ કઠોર થવા લાગે, જેથી બ્લડ પ્રેશર થોડું વધવાની શક્યતા રહે છે. પાચન પ્રણાલી ધીમી પડે છે, જેનાથી એસિડ અને એન્ઝાઇમ ઓછા થવાથી ગેસ, બ્લોટિંગ થવાની શક્યતા વધે છે. આંખ અને કાનની ક્ષમતા બદલાવી. રીડિંગ પાવર ઓછો થવો. પ્રેસબાયોપિયા, હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ ઓછો સંભળાવો. મગજ અને શ્રવણ શક્તિમાં નાના ફેરફારો. મલ્ટીટાસ્કિંગ થોડું મુશ્કેલ લાગે, અઘરું લાગે. એકસાથે એકથી વધારે કામ કરવામાં થોડીક તકલીફ પડી શકે. મેમરી પ્રોસેસિંગ સ્પીડ ધીમી પડે છે. આ બધા મુખ્ય ફેરફારો છે. 40 વર્ષથી 40 વર્ષ પછી શરૂઆત થાય છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.